રાજાના બોલાવ્યા પરદાન આવ્યા રે પ્રધાન ઘણા સમયથી આપણે નગરીની અંદર નગર ચર્ચા માટે ગયા નથી, તો ચાલો આપણે બંને આજે નગરીની અંદર નગર ચર્ચા માટે આપણે બંને ભાઈ જઈએ છીએ આપણી ખેતરમાં વાવણી કરવા, અને એના ચૂકન લઈને જો આપણે બંને ભાઈ આપણી ખેતરમાં વાવણી કરવા જઈશું તો આપણે વાવણીમાં વાવેલું કશું પણ નહીં ઉગે, એટલે ભાઈ બંને ભાઈ હવળું ભરીને ઉભા રહે. પ્રધાન, ખેડૂત લોકો આપણને દેખીને હવળું શા માટે ફરીને ઉભા તે વિશે જરા જાણી આવો. અરે ખેડૂત ભાઈઓ, આપણા મહારાજાને દેશે એને હવળું ફરીને શા માટે ઉભા? અરે ખેડૂત ભાઈઓ, આપની પાસે વાવણી કરવાની બધી વસ્તુ હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? આપણા મહારાજાને સાચે ને સત્ય કહેવું તો ખોટું તો નહીં લાગે ને, પૂરા પૂછી દો આપણા મહારાજા. બહુ સારું. હે મહારાજા, જે ખેડૂત ભાઈઓ એમ જણાવી રહ્યા છે કે આપણા મહારાજાને સત્ય કહેશું તો ખોટું તો નહીં લાગે ને? પ્રધાન, એ ખેડૂત લોકોને જઈને કહો કે જે વાત હકીકત હોય સત્ય કહો. જો સત્ય ન કહો તો તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે. અરે ખેડૂત ભાઈઓ, જે વાત હોય એ સત્ય કહો, અને સત્ય ન કહો ને તો તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે. આપણા મહારાજાની પેટના વાંજ્યા છે, અને અમે બંને ભાઈ જાય છે અમારી ખેતરમાં વાવણી કરવા. અમારી વાવણીમાં કરેલું પછી પણ ના ઉગે, એટલે અમે બંને ભાઈ અવળું ભરીને ઉભા હતા. બહુ સારું. હે મહારાજા, જે ખેડૂત ભાઈઓ એમ જણાવી રહ્યા છે કે અમે જાય છે અમારે ખેતરમાં વાવણી કરવા, અને આપણા મહારાજા છે તો પેટના વાંજ્યા છે. જો એમના છોકર લઈ અને અમારા ખેતરમાં વાવણી કરવા જાય તો વાવેલું કાંઈ પણ ઉગે નહીં, એ માટે આવવું પડે. પ્રધાન, એ ખેડૂત લોકોને જઈને કહો કે આપણા મહારાજાને લાતા લક્ષ્મીને સગુણા આવી ત્રણ દીકરી છે તો વાંજ્યા કઈ રીતે કહેવાય? અરે ખેડૂત ભાઈઓ, આપના મહારાજને લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં વાંજ્યા કેવી રીતે કહેવાય? દીકરી છે
તો પાટણગઢની હાથ કહેવાય. આજે પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી બાડો બુકડો ડોલો કે લંગડો જો પુત્ર હોય પ્રધાનજી તો આ રાજ ચલાવે છે. આ પ્રધાનજી આ એક દિવસ રાજ્ય તાળા દેવાય છે. નામ આપણા મહારાજા. હે મહારાજા, તે ખેડૂત ભાઈઓ એમ જણાવી રહ્યા છે કે દીકરી છે તો પારકા ઘરની હાથ કહેવાય. જો આજે પરણાવો તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય છે. પાછળથી જો બાડો કે બુગડો લૂલો કે લંગડો પુત્ર હોય ને મહારાજા તો આ રાજ ચલાવે કે રાજને તાળા દેવાય એવું કહી રહ્યા છે. પ્રધાન, ખેડૂત લોકોની વાત કેવી મને સત્ય લાગે છે. માટે ખેડૂત લોકોને જઈને કહો, આજે તમારે જો અવળા સુકન થયા હોય તો કાલ સવારમાં સવળા સુકન લઈને પોતાના ખેતરમાં ખુશીથી વાવણી કરવા જાય. અરે ખેડૂત ભાઈઓ, જો આજે તમારે અવળા સુકન થયા હોય ને તો કાલે સવારે સવળા સુકન લઈ અને બંને ભાઈ પોતાના ખેતરમાં વાવણી કરવા જાય. બહુ સારું પ્રધાન. પ્રધાન, આટલું ચાલ્યા તો આપણને એટલું જાણવા મળ્યું છે. ચાલો થોડું વધારે ચાલીએ તો વધારે જાણવા મળે.